ગિરનાર યાત્રા માટે આજથી શરૂ થનારી ઓનલાઈન અને સ્થળ ઉપરથી રજીસ્ટ્રેશન પ્રક્રિયાના પ્રથમ દિવસે જ વિવાદ સામે આવ્યો, જ્યાં વહીવટીતંત્ર દ્વારા રજીસ્ટ્રેશન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ સ્થળ ઉપર જરૂરી વ્યવસ્થા ન હોવાથી પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ ન થતા અનેક પ્રવાસીઓ નિરાશ થયા હતા। પ્રવાસીઓનું કહેવું છે, જો હાલ સામાન્ય દિવસોમાં જ આવી સ્થિતિ છે તો વેકેશન, દિવાળી અને અન્ય રજાઓ દરમિયાન મોટી સંખ્યામાં આવતા પ્રવાસીઓ માટે વધુ ગંભીર મુશ્કેલી ઊભી થશે। તેમણે તાત્કાલિક વ્યવસ્થા સુચારુ કરવાની માંગ કરી છે, જ્યાં વહીવટીતંત્ર દ્વારા ગિરનારમાં રજીસ્ટ્રેશન વ્યવસ્થા અમલમાં મૂકવાની જાહેરાત કરવામાં આવી હતી। જોકે સ્થળ ઉપર જરૂરી સુવિધાઓ અને વ્યવસ્થા સમયસર ઉપલબ્ધ ન થતા પ્રવાસીઓમાં असंतोष જોવા મળ્યો હતો। मेरा नाम विशाल जैन है। मैं एमपी सीहोर डिस्ट्रिक्ट से आता हूँ। यहाँ पे अपन वंदना के लिए जाते हैं तो ना कोई रजिस्ट्रेशन है और ना कोई आते हैं तो कोई वो नहीं है लॉग आउट कर। यहाँ पे रजिस्ट्रेशन की कोई वो नहीं है, ना कोई आने का लॉगिन है, ना कोई जाने का लॉग आउट है। ऐसी कोई व्यवस्था नहीं है यहाँ पर। होना चाहिए, अगर कोई आता है तो मालूम तो पड़ना चाहिए कि कौन कहाँ से आ रहा है, क्या उसका पूरा डेटा वगैरह तो होना चाहिए ना। घटना क्या, वो तो वन विभाग का है, वो उनको सिक्योरिटी देना चाहिए इधर पब्लिक को। टूरिस्ट आते हैं, बहुत दूर दूर से आते हैं, हम लोग भी एमपी से आए हुए हैं।